સ્વાગત છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હરિયાણાના પ્રવાસે રોહતક સ્થિત ભાજપ કાર્યાલયની તેમણે મુલાકાત લીધી। આગામી રાજ્યસભા ચૂંટણીના સંદર્ભમાં બેઠક યોજાઈ હતી। સીએમ નાયબ સિંહ સૈની સાથે સંગઠનાત્મક વિષય પર ચર્ચા કરીને પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા। બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપાઈ છે, જેના કારણે તેઓ આ પ્રવાસે ગયા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાલમાં પ્રવાસે છે અને તેમણે ખાસ કરીને જે રીતે ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે તેનું કામ પણ શરૂ થઈ ગયું છે, શું વધુ માહિતી? जी ચોક્કસ એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે હરિયાણા અને દિલ્હીના પ્રવાસે છે। જે પ્રકારે સવારે ટ્વિટરમાં તેઓએ ટ્વીટ કરીને પોતે રાજ્યસભાની જે એમને ઓબ્ઝર્વર તરીકેની કામગીરી સોંપી છે એ કામગીરી પર લાગી ગયા છે એ પ્રકારનો સ્પષ્ટ સંકેત આપ્યો છે। કારણ કે હરિયાણા ભાજપના નેતાઓ સાથે તેઓએ બેઠક કરી છે। રાજ્યસભાનું જે ગણિત છે એ ગણિત પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે। ક્યાંક ને ક્યાંક મનોહરલાલ ખટ્ટર સાથે પણ તેઓએ 1-to-1 બેઠક કરી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। સ્વાભાવિક છે કે રાજ્યસભાની ચૂંટણી હરિયાણાની જે છે એની જવાબદારી ઓબ્ઝર્વર તરીકે નાયબ મુખ્યમંત્રીને સોંપાઈ છે ને એટલા જ માટે આ પ્રકારની બેઠકોનો દોર તેઓએ શરૂ કર્યો છે। એટલે પોતાની કામગીરી જે સોંપાઈ છે એ કામગીરીમાં તેઓ લાગી ગયા છે એવું ચોક્કસ કહી શકાય। આજે આમ પણ વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ અને રમતગમત નાયબ મુખ્યમંત્રીના જ વિભાગો છે તેની માંગણીઓ ઉપર ચર્ચા ચાલી રહી છે। એ માંગણીઓ કરતા પણ સીધી રીતે જોવા જઈએ તો તેઓ દિલ્હી અને હરિયાણાના પ્રવાસના કારણે વિધાનસભામાં ગેરહાજર રહ્યા છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક તેઓએ પોતાની કામગીરીની પણ શરૂઆત કરી દીધી છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।